પાલિતાણા તાલુકાના નાનીમાળ ગામે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન યોજાઈ ગયા। કૈલાસ ટેકરી ખાતે મહંત વિજયગીરી બાપુ અને રાજુગીરી બાપુના આયોજન અને દાતાઓના સહયોગથી 180 વર વધુઓના લગ્ન સંપન્ન થયા। સમૂહ લગ્નમાં પુરુષોત્તમ રૂપાલા તેમજ ફિલ્મ અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યા હતા। મારું નામ હરજીભાઈ મોજીભાઈ મારું માંડવા। આ સમૂહ લગ્નનું સરસ આયોજન છે, કારણ કે આવા આપણા અત્યારે ખૂબ મોંઘવારીના સમયમાં જોઈએ તો ખરસાળ નગરમાં સમૂહ લગ્ન છે એક બહુ સરળ ઉપાય અને ગરીબ લોકો માટે સારામાં સારું આયોજન છે અને સારામાં સારું એના માટે કહેવાય કે ગરીબ એના માટે આમ આશીર્વાદરૂપ છે ગરીબ લોકો। આ મંગલ પ્રસંગે ભાવનગરના ધારાસભ્યો, સાંસદ સભ્યો તેમજ ભાજપ તથા કોંગ્રેસના અગ્રણી નેતાઓએ એક જ મંચ પર હાજર રહીને સમાજ ઉત્કર્ષ માટેની પોતાની કટિબદ્ધતાનો પરિચય આપ્યો। રમેશભાઈ મકવાણા તથા સુરતના રાજુભાઈ સમૂહ લગ્નમાં મુખ્ય દાતા રહ્યા। બસ આ મોંઘવારીના સમયમાં સમૂહ લગ્નમાં વધુ નાના માણસોને જોડાવવું જોઈએ, ખોટા ખર્ચાઓ ન કરવા જોઈએ અને આવતા વર્ષે અહીંયા 500 લગ્ન થાય એવી અમારી ઈચ્છા છે। સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન પ્રસંગે 1.25 લાખ લોકો માટે રસોઈ તૈયાર કરવામાં આવી હતી। છેલ્લા 3 દિવસથી દરરોજ 10 થી 12 હજાર લોકોને જમાડવામાં આવતા હતા। સુરતના દાતાઓ, આશ્રમના મહંત અને સ્થાનિક લોકોની જહેમત અને આયોજનથી સમગ્ર આયોજન દીપી ઉઠ્યું હતું। અનેક ગામના સેવાકીય મંડળો એમ અનેક ગામના દાતાશ્રીઓ દ્વારા જે અમને સહયોગ મળે છે એ સહયોગને આધીન થઈ હું એમનો ઋણી છું। ખાસ કરીને ઘેટી ગામના આર.કે. શેઠ મકવાણા એમજ સુરતના રાજુભાઈ ગીજુભાઈ એમજ અમારા ઘેટીનું ગૌરવ ગણાતા વજુભાઈ ચાવડા એમના તરફથી જે કાંઈ અન્ય લોકો તરફ આશ્રમની જે વાત કરવામાં આવે છે, આશ્રમનો જે સત્સંગ રેડવામાં આવે છે, એના થકી આ જે કાર્ય ઉઠ્ઠોસ આજ પ્રગતિના પંથે જઈ રહ્યું છે, તો એ બદલ આ બંને દાતાશ્રીઓ, આ બંને મહાનુભાવોનો હું ખૂબ ખૂબ આભારી। આજના મોંઘવારીના સમયમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન સામાન્ય જનતા માટે ઉપકારક છે। કૈલાસ ટેકરી ખાતેના આશ્રમના કરતા હર્તાઓ દ્વારા આ પ્રકારના સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન આવતા વર્ષે પણ કરવામાં આવશે। ન્યૂઝ ઓનલાઈન, ભાવનગર।